નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે અમેરિકાના કયા રાજ્યની એસેમ્બલીએ 8મી નવેમ્બરને દિવાળી દિવસ તરીકે માન્યતા આપતો ઠરાવ પસાર કર્યો છે? તો જવાબ આવશે કેલિફોર્નિયા. શું આવશે? કેલિફોર્નિયા. તો અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની સ્ટેટ એસેમ્બલી છે, એમણે ચાલુ વર્ષે 8મી નવેમ્બરને દિવાળી દિવસ તરીકે માન્યતા આપતો એક ખાસ ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ દ્વારા રાજ્યભરના લોકોને આ ઉત્સવમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ભારતીય સમુદાયનું સન્માન. આ ઠરાવ કેલિફોર્નિયા અને સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય અમેરિકનો તેમજ ભારતીય સમુદાય પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરે છે. ઉત્સવનું મહત્વ. ઠરાવમાં નોંધવામાં આવ્યું કે દિવાળી એ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે અને તે સકારાત્મકતા, વિનમ્રતા, દયાના ભાવો એને પ્રોત્સાહિત કરે છે. અન્ય રાજ્યોની પહેલ. આ અગાઉ અમેરિકાના ડેલાવેર, ન્યુયોર્ક, ન્યૂજર્સી, મેસેચ્યુસેટ્સ આવા બધા જે રાજ્યો છે એમણે પણ 15મી ઓગસ્ટને ઇન્ડિયા ડે તરીકે ઉજવવા માટે અને ભારતના સ્વતંત્રતા દિવસ તથા સમૃદ્ધ વારસાને સન્માનિત કરવા ખાસ ઘોષણાપત્ર જારી કર્યા હતા. બરાબર છે. તમને ખબર છે આમાંથી એક એવું રાજ્ય છે જેણે આપણે ભારતનો જે સ્વતંત્રતા દિવસ હતો ત્યારે ઇન્ડિયા 880 અને અમેરિકા 8250, તો આ અંતર્ગત એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો સૌથી વધારે ફ્લેગ પોલનો. કયા રાજ્યની વાત કરું છું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે 24મી ઓગસ્ટ. તો દર વર્ષે 24મી ઓગસ્ટ છે કવિ નર્મદના જન્મ દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં બોલનારા લોકોની સંખ્યા પ્રમાણે ગુજરાતી 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે, જે દેશની જે કુલ વસ્તીના 4.5% જેવું છે. 700 વર્ષથી પણ જૂની અને 6 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે. એક અંદાજ મુજબ દુનિયાના 50 કરતાં વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ દેશના 35 રાજ્યોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો રહે છે. મહારાષ્ટ્રમાં 24 લાખ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણે છે. કવિ નર્મદની વાત કરીએ તો તમને ખબર છે એમની આત્મકથા આપણી ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે. તમને એનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પૂર્વ સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની રશિયાના મધ્યસ્થ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ભારતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડની રશિયા દ્વારા યુક્રેનની જે ઓસ્ટાડ બેંક છે એના સાથેના આંતરરાષ્ટ્રીય રોકાણ વિવાદ કેસમાં મધ્યસ્થ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ કેસ 1988ના રશિયા યુક્રેન દ્વિપક્ષીય રોકાણ કરાર હેઠળ 3 સભ્યોની ટ્રિબ્યુનલ સમક્ષ ચાલી રહ્યો છે. આ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે કોસ્ટારિકાના પૂર્વ વેપાર મંત્રી
દિયાલા ઝેમેનેસ કાર્ય કરશે. વિવાદ: યુક્રેનની ઓસ્ટાડ બેંક, ડોનાટ્સ, લુહાન્સ્ક, ખેર્સન, ઝાપોરિઝિયા આ બધા વિસ્તારોમાં રશિયાના આક્રમણ બાદ તેના કરોડો ડોલરના જે અસ્કયામતો છે, એસેટ છે, એ ગુમાવવાનો દાવો કર્યો છે. બરાબર છે. ટ્રિબ્યુનલ: રશિયા તરફથી ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, જે આપણા ભારતના 50મા નંબરના સીજીઆઈ હતા. પ્રશ્ન તમારા માટે એ છે, હાલમાં આપણા સીજીઆઈ કોણ છે? ઓસ્ટાડ બેંક તરફથી સ્ટાવ્રોસ બ્રેફુલાકિસ અને પ્રમુખ તરીકે દિયાલા ઝેમેનેસ રહેશે. સ્પેસવોક કરનારા પ્રથમ ફ્રેન્ચ મહિલા અવકાશયાત્રી કોણ બન્યા છે? તો જવાબ આવશે સોફી એડેનોટ. ફ્રેન્ચ પ્રથમ, ફ્રાન્સના. તો 18મી ઓગસ્ટના રોજ યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી છે સોફી એડેનોટ. એમણે સ્પેસવોક કરનારા પ્રથમ ફ્રેન્ચ મહિલા અને બીજા યુરોપિયન મહિલા બની ગયા છે. તમને ખબર છે, ભારતમાંથી કોઈ ભારતીય મહિલા છે એમણે હજુ સુધી સ્પેસ વોક કર્યું છે જ નહીં. બરાબર છે. જેમણે સ્પેસ વોક કર્યું હતું એ સુનિતા વિલિયમ્સ, સૌથી વધારે સમય સ્પેસ વોક કરનારા વિશ્વમાં મહિલા કહી શકાય. અને એમણે ભારતીય મૂળના પરંતુ અમેરિકન નાગરિક, એટલે એમનું જે ગામ હતું પૂર્વજોનું, એ આપણા મહેસાણા જિલ્લાનું. બરાબર છે. નામ ખબર હોય તો કમેન્ટમાં લખો. ઓકે. તો તમને ખ્યાલ હશે કે નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી અનિલ મેનન, હવે ભારતીય મૂળના છે, એમની સાથે મળીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર યુએસ સ્પેસ વોક્સ 97 સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ સ્પેસ વોક્સ છે એનો કુલ 6 કલાક અને 23 મિનિટ સુધી ચાલ્યું હતું. મુખ્ય મિશન આઈએસએસના Z1 ટ્રસ્ટ પર આવેલા ક્ષતિગ્રસ્ત સ્પેસ ટુ ગ્રાઉન્ડ એન્ટેનાને બદલવાનું હતું. આ એન્ટેના હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે મિશન કંટ્રોલ સાથે સંપર્ક જાળવે છે. આઈએસએસનો ઇતિહાસ: આ સ્પેસ સ્ટેશનના ઇતિહાસની 282મા નંબરની સ્પેસ વોક હતી. આગામી સ્પેસ વોક: સોફી એડેનોટ અને અનિલ મેનનને 25 ઓગસ્ટ 2026ના રોજ બાકી રહેલું એન્ટેના ઇન્સ્ટોલેશનનું પૂરું કરવા કામ EVA 98 માટે ફરી સ્પેસ વોક કરશે. યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી છે. યુરોપિયન સ્પેસ એજન્સી, બરાબર છે. 1975માં એની સ્થાપના થઈ, 1975. અને એની આપણે વાત કરીએ, હેડક્વાર્ટર પેરિસમાં છે. ડિરેક્ટર જનરલનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અપેડાએ તાજેતરમાં કર્ણાટકની નીલમ અને તોતાપુરી કેરીની પ્રથમ હવાઈ ખેપ કયા દેશમાં મોકલી છે? તો જવાબ આવશે માલદીવ. કઈ જગ્યાએ? માલદીવ, જેનું કેપિટલ માલે છે. એના જે પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ છે, અને એ કરન્સી માલદીવિયન રૂપિયા છે. આ ઉપરાંત એના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ છે. અપેડા એટલે કે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, એને 30મી જુલાઈના રોજ કર્ણાટકમાં નીલમ અને તોતાપુરી કેરીની માલદીવ ખાતે પ્રથમ હવાઈ નિકાસ સુવિધા પૂરી પાડી હતી. 1 મેટ્રિક ટન વજન ધરાવતા કન્સાઇનમેન્ટ અપેડાના ચેરમેન છે. શું નામ છે? અભિષેક દેવ. ચલો, અપેડા છે એના માટે ચલો હું કહી દઉં છું. એની સ્થાપના 1986માં નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. તો લીલી ઝંડી બતાવીને રવાના કર્યું. હવે કેરીની જાત કઈ છે? નીલમ. મોડી સિઝનની મીઠી અને રસદાર કેરી છે. તોતાપુરીની વાત કરીએ તો વિશિષ્ટ આકાર, રેશા અને વિવિધ ખાનગી અને પ્રોસેસિંગ માટે જાણીતી છે. ખેડૂત અને નિકાસકાર જોડાણ: આ કેરીઓ કર્ણાટકના કોલાર જિલ્લાના KGF, ખબર છે ને, ફિલ્મ આવ્યું હતું કોલાર ગોલ્ડફિલ્ડ, એ તાલુકામાં આવેલી પ્રકૃતિમય ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના ખેડૂતો પાસેથી સીધી ખરીદવામાં આવી હતી. આ નિકાસ મહિલા ઉદ્યોગ સાહસિક શ્રીમતી અશ્વિની, બરાબર છે, MS અહિલ્યાદેવી વેન્ચર્સ, એના દ્વારા સંચાલિત કરવામાં આવી. મહત્વ શું છે? તો આ પહેલથી મોડી સિઝનની કેરીઓને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે છે. ખેડૂતોને પરંપરાગત બજાર કરતાં પણ વધુ આવક મેળવવામાં મદદ મળે છે. તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે ભારતની 4 અલગ અલગ જાતની કેરીઓ, અલગ અલગ પ્રકારની કેરીઓ, જેનું આઇસલેન્ડની અંદર એક પ્રદર્શન યોજાયું હતું. આ જે કેરીઓ છે 4 અલગ અલગ જાતની, એના નામ તમને આવડતા હોય તો કમેન્ટમાં લખીને જણાવો. અપેડા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોનપે અને મેટી વચ્ચે PM ગતિશક્તિ પોર્ટલ માટે MOU થયા છે. તો 20મી ઓગસ્ટના રોજ પોતાના ડેટા ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ છે ફોનપેનું પલ્સ પ્રો,
એને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન સાથે આ પોર્ટલ સાથે સાંકળવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય, આપણે એને માહિતી કહીએ છીએ, જેના મંત્રી તમે મને કહેશો, એની સાથે એમઓયુ કર્યા છે. હવે આમાં સહયોગી સંસ્થા કોણ છે? ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક, BISAG, ગાંધીનગરમાં આવી છે. પલ્સ પ્રોની વાત કરીએ તો ફોનપેનું ડેટા પ્લેટફોર્મ છે. હમણાં 30મી જુલાઈના રોજ લોન્ચ થયું છે. 700 મિલિયનથી વધુ વપરાશકર્તા છે. 50 મિલિયન વેપારીઓ છે. એમના અનામી એનોનિમાઇઝ ડેટાને આધારે માર્કેટ સિગ્નલ આપે છે. ડેટા સુરક્ષા, વ્યક્તિગત ઓળખ જાહેર કર્યા વિના સુરક્ષિત રીતે માત્ર સંકલિત ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી ફાયદો શું થશે? આ ડેટાનો ઉપયોગ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, આર્થિક વિશ્લેષણ, શહેરી ગ્રામીણ વિકાસના સુચારુ આયોજન માટે કરવામાં આવશે. ઓકે, ફોનપે છે એ ફ્લિપકાર્ટની અંતર્ગત આવે અને ફ્લિપકાર્ટ છે એ વોલમાર્ટની અંતર્ગત આવે. અને વોલમાર્ટની ફેમિલી આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે વિશ્વમાં સૌથી ધનિકમાં ધનિક, બરાબર છે, ફેમિલી છે વોલ્ટન ફેમિલી, વોલમાર્ટવાળી. ઓકે મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે. જો તમને ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ પરથી મળશે. તમને પોલ્સ પણ રમવા મળશે. ઓકે, ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. એનાલોગ પનીર, એના પર પ્રતિબંધ મૂકનાર હિમાચલ પ્રદેશ ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે? તો 5મું રાજ્ય બન્યું છે. તો હિમાચલ પ્રદેશે 20મી ઓગસ્ટના રોજ રાજ્યભરમાં નોન ડેરી એનાલોગ પનીરના સંગ્રહ, ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે. દૂધના ફેટને બદલે વનસ્પતિ તેલ કે પ્લાન્ટ ફેટ ઉમેરીને બનાવવામાં આવતા નકલી અથવા તો વિકલ્પ પનીર ઉત્પાદનો પર આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. એનાલોગ પનીર આ એવું પ્રોડક્ટ છે જેમાં ડેરી દૂધના સોલિડ્સને બદલે વનસ્પતિ તેલ, અન્ય નોન ડેરી ઘટકોનો ઉપયોગ કરીને પનીર જેવો દેખાવ અને સ્વાદ આપવામાં આવે છે. બરાબર છે. ફૂડ સેફ્ટી કમિશન દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 30(2)A હેઠળ આદેશ જારી કર્યો છે, જે 1 વર્ષ માટે માન્ય છે. રેસ્ટોરન્ટ અને હોટલ માટે સૂચના. હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ, ક્લાઉડ કિચન, મેસ એમાં નોન ડેરી વિકલ્પ વાપરવો હોય તો ગ્રાહકોને સ્પષ્ટપણે જાણ કરવી પડશે. કે ડેરી પ્રોડક્ટ ના વાપરતા હોય કે આ ડેરી પ્રોડક્ટ નથી તો તમારે જાણ કરવી પડશે. હિમાચલ આ પ્રકારના એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકનારું ભારતનું 5મું રાજ્ય બની ગયું છે. અગાઉ મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ એમણે પણ પ્રતિબંધ મૂક્યો છે. હિમાચલ પ્રદેશ, જો આપણે એની વાત કરીએ, કેપિટલ શિમલા છે, બરાબર. શિયાળાનું કેપિટલ ધર્મશાળા છે. CM એના સુખવિન્દરસિંહ સુખુ છે. ગવર્નરનું નામ તમે મને કહેશો શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે RRU અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી થઈ છે. તો ભારત સરકારની યાદ રાખી લેજો, ગૃહ મંત્રાલય હેઠળ આવે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કાશ્મીર યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવા માટે MOU પર હસ્તાક્ષર થયા છે. આ કરાર RRUના ડૉક્ટર મહેશ ત્રિપાઠી, કાશ્મીર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર નસીબ ઇકબાલ એમણે હસ્તાક્ષર કર્યા. સંયુક્ત સંશોધન અને વિનિમય, બંને સંસ્થાઓ વચ્ચે સંયુક્ત સંશોધન, વિદ્યાર્થીઓ, શિક્ષકો એના માટે એક્સચેન્જ પ્રોગ્રામ, ઇન્ટર્નશીપ તથા ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા શરૂ થશે. મુખ્ય ક્ષેત્રો: રાષ્ટ્રીય સુરક્ષા, ફોરેન્સિક સાયન્સો, કાયદો, પોલીસ વહીવટ, ક્રિમિનોલોજી, કૌશલ્ય વિકાસ, આવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બરાબર. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જો આપણે વાત કરીએ તો રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે 2009માં સ્થાપના થઈ. 2020માં એને નેશનલાઇઝ કરી દીધી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કરી દીધી. અને એના વાઇસ ચાન્સલરનું નામ તમે મને કહેશો, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓકે, આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે છે? રાજ્યપાલની વાત છે તો જવાબ શું આવશે? 213. પરંતુ તમને એવું પૂછે કે રાષ્ટ્રપતિ ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે? તો 123.
સેકન્ડ પ્રશ્ન, પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું સાધન મેળવવાનો સમાન હક રહે છે. આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે? 39A. ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવી છે? રાજ્યની વ્યાખ્યા તો આર્ટિકલ 12. લોકસભાના એક પણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા? તો ચૌધરી ચરણસિંહ. ચૌધરી ચરણસિંહની વાત કરીએ, 23મી ડિસેમ્બર એમનો જન્મદિવસ છે, જેને આપણે ભારતમાં કિસાન દિવસ કહીએ છીએ. અને એમની સમાધિનું નામ પણ કિસાન ઘાટ છે. અને યાદ રાખજો, 2024માં એમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. ખેડૂતો માટે એમણે બહુ સારું કામ કર્યું હતું. સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે અને આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? 122. શું છે? 122માં કે સંસદમાં જે પણ કાર્યવાહી થાય એના વચ્ચે અદાલતો વચ્ચે દખલ અંદાજી ના કરી શકે. અગત્યનો અનુચ્છેદ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ વહે છે? તાપી. ગીફ્ટ સિટી કયા હેતુથી બનાવવામાં આવી છે? તો નાણાકીય સંસ્થાઓના કામકાજ માટે. શું નામ છે એનું ફૂલ ફોર્મ? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી. ચેરમેન છે ઉદય કોટક અને એના સીઈઓ, એમડી અને સીઈઓ સંજય કૌલ. ઇફકોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે? એક તો તમને કલોલ ખબર છે, એટલે અહીંયા તમે જો કલોલ છે, યસ, એક જ કલોલ વાળો ઓપ્શન છે. કલોલ અને કંડલા બંને ક. ખડકના મુખ્ય કેટલા પ્રકાર હોય છે? તો 3 પ્રકારો હોય છે. નીચેનામાંથી કોને તળાવ અથવા તો કૂવામાં જો મૂકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય? કઈ માછલીને મૂકવામાં આવે? પરીક્ષાની દ્રષ્ટિએ મસ્ત પ્રશ્ન છે, પૂછાય એવો. તો ગંબુશિયા ફિશ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. સોમાલિયાના દરિયા કિનારે હાઈજેક કરેલા MV લુતુફ જહાજ પર કેટલા ભારતીય નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા? છઠ્ઠો. બીજો પણ આપણે એક આવો ટોપિક લાવીશું. બીજું પણ એક જહાજ હાઈજેક થયું છે. આમાં જો જહાજનું નામ MV લુતુફ છે. ઓકે, આઈ થિંક કાલે કે પરમ દિવસે જોઈ લઈશું. 19મી ઓગસ્ટના રોજ બ્રિક્સ યુથ સમિટનું આયોજન કયા શહેરમાં થયું? મારી દ્રષ્ટિએ બ્રિક્સનો પ્રશ્ન આપણે ગુજરાતની કોઈ ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષામાં પૂછવો હોય તો આ પૂછી શકાય, ગાંધીનગરમાં. બીજું એક સિનિયર ઓફિશિયલ્સ કાયદો ન્યાય એની મીટિંગ પણ ગાંધીનગરમાં યોજાઈ હતી. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે રિસન્ટલી ઇન્ડિયા 880, અમેરિકા 250, એના અંતર્ગત 250 જેટલા ધ્વજો, બરાબર છે, પોલ્સ, એનું સોરી 250 ક્યાં, 250 ને 1300ની ઉપર હતા મારા ખ્યાલથી. તો ત્યાં શું કરવામાં આવ્યું હતું? ધ્વજ અને ધ્વજ પોલ છે એનું 250 એવો આંકડો બનાવવામાં આવ્યો હતો. તો ન્યૂ જર્સીમાં કરવામાં આવ્યું હતું. ક્યાં કરવામાં આવ્યું હતું? ન્યૂ જર્સીમાં. પરીક્ષા માટે આ પણ અગત્યનું છે. કવિ નર્મદ, જેમની આત્મકથા એ આપણા ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે. શું નામ છે એનું? મારી હકીકત. ત્રીજો પ્રશ્ન, ભારતના હાલના CJI કોણ છે? 53મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જસ્ટિસ સૂર્યકાંત. ચોથા નંબરનો પ્રશ્ન, યુરોપિયન સ્પેસ એજન્સીના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો જોસેફ અશબેકર. 5મા નંબરનો પ્રશ્ન, આઇસલેન્ડની અંદર ભારતની 4 કેરીઓની જાત છે અલગ અલગ, એનું જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક તો આપણી કેસર હતી, બીજી હતી લંગડા, ત્રીજી હતી દશેરી અને ચોથી ચૌસા. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો માહિતી મંત્રી કોણ છે આપણા? તો અશ્વિની વૈષ્ણવ. જેઓ આપણા માહિતી મંત્રી છે, જેઓ આપણા કહી શકાય કે રેલવે મંત્રી છે, માહિતી અને પ્રસારણ મંત્રી છે, 3 મંત્રાલય છે. 7મો પ્રશ્ન શું હતો? હિમાચલ પ્રદેશના ગવર્નરનું નામ શું છે? કવિન્દર ગુપ્તા. 8મો નંબરનો પ્રશ્ન, RRUના વાઇસ ચાન્સલર
બરાબર, તો ડૉક્ટર બિમલ પટેલ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા કયો મહોત્સવ ઉજવવામાં આવશે? સેકન્ડ, તાજેતરમાં કયા સ્થળે ઇન્ડિયા 880 અમેરિકા 250ની ઉજવણીમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયો? આનો તો જવાબ મેં તમને આવડ્યો એટલે તમે ચોક્કસપણે જવાબ લખજો કમેન્ટ બોક્સમાં. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.